આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કપરાડાના જીરવલ ખાતે 66 કેવી સબસ્ટેશનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું. આપણા જીવનમાં જેમ અન્ન અને પાણી જેટલું મહત્વ છે તેટલું જ હવે વીજળીનું પણ મહત્વ છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ. કપરાડા તાલુકાના જીરવલ ખાતે 66 કેવી સબસ્ટેશનનું રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. મંત્રીએ સબસ્ટેશનના લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2001થી સમગ્ર ગુજરાતમાં અને વર્ષ 2014માં દેશના વડાપ્રધાન બન્યા પછી વીજળી ક્ષેત્રે ઘણા સુધારા કર્યા છે, જેને પરિણામે આજે દેશમાં ગુજરાત સોલાર અને વિન્ડ ઉર્જા ક્ષેત્રે અગ્રેસર છે અને વિશ્વમાં વધુમાં વધુ સિદ્ધિઓ હાંસલ કરી છે. મંત્રીએ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના 3 કરોડ ઘરોમાં વીજળીના વપરાશનું બિલ ઓછું આવે તે માટે લોકોના ઘરો પર સોલાર પેનલ દ્વારા વીજળી મેળવી શકાય તે માટે પીએમ સૂર્યોદય યોજના માટેનું આયોજન કર્યું છે, જેમાં પણ દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. મંત્રીએ આ પ્રસંગે આપણા જીવનમાં અન્ન અને પાણીનું જેટલું મહત્વ છે તેટલું જ હવે વીજળીનું મહત્વ છે એમ જણાવ્યું હતું. જીરવલ ખાતે 66 કેવી સબસ્ટેશનના નિર્માણથી કુલ 4003 ગ્રાહકોને લાભ મળશે. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2001માં ગુજરાતનું શાસન સંભાળ્યા પછી ગુજરાતના લોકોને 24 કલાક વીજળી મળી રહે તે માટે જ્યોતિગામ યોજના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડાંગ જિલ્લામાંથી શરૂઆત કરી, જેના સારા પરિણામો મળતા આખા ગુજરાતમાં યોજના શરૂ કરી. આ કાર્યક્રમમાં જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે, પ્રાસંગિક અને જેટકો વડોદરાના મુખ્ય ઇજનેર એબી રાઠોડે સ્વાગત પ્રવચન કર્યા હતા. આભાર વિધિ નવસારી વર્તુળ કચેરીના અધ્યક્ષ ઇજનેર પીએન પટેલે કરી હતી. કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન મહાલા, કારોબારી અધ્યક્ષ, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા સંગઠન પ્રમુખ રમેશભાઈ ગાવિત, જીરવલના સરપંચ, ડીજીવીસીએલ સુરતના મુખ્ય ઇજનેર, ધરમપુર અને કપરાડા ડીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર બેલાબેન જેટલી તેમજ જેટકોના જીરવલ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણા જીવનમાં જેમ અનાજ, અન્ન અને પાણીનું જેટલું મહત્વ છે તેટલું હવે વીજળીનું થઈ ગયું છે. આપણે કીધું ને કે મોદી સાહેબે 2001થી સમગ્ર ગુજરાતમાં અને 2014 પછી સમગ્ર દેશમાં વીજળી માટે અનેક સુધારાઓ કર્યા અને એમાં આપણું ગુજરાત આખા ભારતમાં સૌથી આગળ છે, પરંતુ આખા વિશ્વમાં પણ આપણે પવન અને ઉર્જા ક્ષેત્રે એકદમ વધુમાં વધુ સિદ્ધિ હાંસલ કરી છે. આપણા ઘર ઉપર હવે સોલાર લગાવીને આપણો જેટલો વપરાશ છે એટલો જ વપરાશ આપણે કરી શકીએ. આપણું ઇલેક્ટ્રિસિટીનું બિલ 0 આવી જાય અને જો કદાચ ઇલેક્ટ્રિસિટી આપણા સોલારમાંથી ઉત્પન્ન થાય તો એના પણ પૈસા આપણને સરકારમાંથી મળે એવી યોજના મોદી સાહેબે 2009થી શરૂ કરી અને રામ મંદિરની સ્થાપના પછી 3 કરોડ ઘરો ઉપર આ વીજળી લોકો કરે અને એનું ટોટલ બિલ 0 થઈ જાય એ માટેનું જે આયોજન કર્યું એમાં પણ આપણું ગુજરાત સૌથી પહેલા નંબરે છે. વલસાડ રૂરલ પોલીસે પૈસા ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી કરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો. વલસાડ રૂરલ પોલીસની ટીમે છેલ્લા 6 મહિનાથી વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ₹8 લાખથી વધુની છેતરપિંડી કરી આરોપી ફરાર થઈ ગયો હતો, જે આરોપી વિશાલ પટેલને આણંદથી પોલીસે ઝડપી પાડ્યો છે. લોકોને પૈસા ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી કરી આરોપી મોંઘી દાટ લાઈફ જીવતો હતો. પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી દ્વારા હજુ કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે અંગે તપાસ હાથ ધરાઈ છે. વલસાડ કોલેજ રોડ ઉપર મધમાખીના ઝુંડે વિદ્યાર્થીઓને રાહદારીઓને ડંખ માર્યા. પક્ષીએ છંછેડતા મધમાખીઓ વિફરતા 2 વ્યક્તિને ઈજા થતા 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા.
વલસાડ કોલેજ રોડ ઉપર મધમાખીના ઝુંડે હુમલો કરતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને મધમાખીઓએ ડંખ માર્યા હતા. ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો પણ દોડતી થઈ હતી. કોલેજ નજીક ઝાડ ઉપર મધમાખીના ઝુંડને કોઈ પક્ષીએ છંછેડતા મધમાખીઓ વિફરી હતી. મધમાખીના ઝુંડના હુમલાને કારણે કોલેજ રોડ ઉપર દોડધામ મચી ગઈ હતી. 2 વ્યક્તિને ઈજા પહોંચતા 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા હતા અને મધમાખીના જાણીતાને બોલાવી ખસેડવાની કામગીરી કરાશે હોવાનું જણાવ્યું હતું. થોડા દિવસ અગાઉ પણ મધમાખીના ઝુંડે 3 વ્યક્તિઓ પર હુમલો કરતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આજરોજ કોલેજ કેમ્પસની નજીકમાં એક ઝાડ પર જંગલી મધમાખી બેસેલી હતી. એમાં એક પક્ષી દ્વારા એને ઉડાવવામાં આવેલી અને એના કારણે જે કોલેજોમાં જે સ્ટુડન્ટો જાય છે એની ઉપર મધમાખીએ એટેક કરેલો હતો. એની અંદર 2 જણા એમાં ઇન્જર્ડ થયેલા છે અને એને 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. મધમાખીના નિકાલ માટે જે એના જૂના જાણીતા એના જે મધ કાઢે છે એમને સાંજે બોલાવવામાં આવ્યા છે. તો એમના દ્વારા એ મધને અહીંથી ઉડાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. કપરાડા પેટા વિભાગીય કચેરીના નવા મકાનનું ₹1,58,00,000ના ખર્ચે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું. નવીન કચેરી બનવાથી કપરાડા અને ધરમપુર તાલુકાના 49 ગામના 20,078 વીજ ગ્રાહકોને ફાયદો થશે. કપરાડા તાલુકામાં જૂની આરટીઓ ચેકપોસ્ટ નજીક કપરાડા નાસિક રોડ ઉપર ₹158.12 લાખના ખર્ચે નિર્માણ થયેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત મકાનનું રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવીન કચેરીના લોકાર્પણથી કપરાડા તાલુકાના 43 અને ધરમપુર તાલુકાના 6 ગામના અંદાજે 20,078 ગ્રાહકોને ફાયદો થશે. આ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની શાસન ધુરા સંભાળી ત્યારથી ગામડાઓમાં 24 કલાક વીજળી મળે તે માટે જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકી આજે ઘરે ઘરે વીજળી ઉપલબ્ધ છે. દેશ આઝાદ થયા બાદ 18,000 ગામડામાં વીજળી ન હતી, જે વીજળી આપવાનું કામ મોદીજીએ પૂર્ણ કર્યું છે. જીવન જીવવા માટે વીજળી અને પાણી અત્યંત જરૂર છે, જે માટે સરકાર સતત કાર્યરત છે. વધુમાં જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ ક્લાઇમેટ ચેન્જનો સામનો કરી રહ્યો છે, ત્યારે દીર્ઘદ્રષ્ટા મોદીજીએ વર્ષ 2070 સુધીમાં ભારતમાં 0 કાર્બન ઉત્સર્જનનો લક્ષ્યાંક આપ્યો છે. સોલાર ઉર્જામાં સમગ્ર દેશ આગળ વધી રહ્યો છે, જેમાં ગુજરાત નંબર 1 છે. લોકાર્પણ સમારોહ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે પહેલાના સમયમાં 165 કિલોમીટર દૂરથી વીજળી લાવવી પડતી હતી, પરંતુ વડાપ્રધાને જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકતા ઘરે ઘરે 24 કલાક વીજળી હવે મળી રહી છે. આ પ્રસંગે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન મહાલા, કપરાડા તાલુકા વિકાસ અધિકારી IAS પ્રસન્નજીત કૌર, કપરાડા સરપંચ, ધરમપુર કપરાડા તાલુકા વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર, વલસાડ ગ્રામ્ય કાર્યપાલક ઇજનેર સહિત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં અનેકવિધ વિકાસના કામો થયા, તેમાં ઉર્જા પણ નંબર 1 માં આવે છે. સમગ્ર ગુજરાતના ગામડામાં 24 કલાક વીજળી મળે એનું આયોજન કર્યું અને આજે પણ આ વીજળી દરેક ગામડે ગામ પહોંચી રહી છે. જ્યારે મોદીજીએ શરૂઆત કરી ત્યારે આપણા વલસાડ જિલ્લામાં ફક્ત 8 સબસ્ટેશન હતા 2002માં, અને અત્યારે ટોટલ જિલ્લામાં 58 સબસ્ટેશન છે અને સાથે સાથે બીજા 12 નવા બનવા જઈ રહ્યા છે. અને જીતુભાઈએ કીધું તેમ એમાં 3 તો કપરાડામાં જ બનવા જઈ રહ્યા છે. જે રીતે જીવનમાં પાણી અને વીજળી બંને અત્યંત ઉપયોગી છે અને એના માટે વીજળી સતત મળવી જરૂરી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તાર અને અનુસૂચિત જાતિ માટે સરકારની યોજના છે કે એ લોકોને કનેક્શન મફત મળે, ઓછામાં ઓછા ખર્ચે મળે, અને એ માટે હવે સમગ્ર ગુજરાતમાં વીજળીના કનેક્શનો જે પહેલાં 8-10 વર્ષ સુધી રાહ જોવા પડતી, હવે 3 મહિનાની અંદર અરજી કરીએ તો આપણને વીજળીના ખેતીવાડીના કનેક્શન મળી જાય છે. પારડી અશ્વમેઘ વિદ્યાલયમાં વાર્ષિક રમતોત્સવમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો.
પારડી તાલુકાના સોંઢલવાડા સુમેઘ વિદ્યાલય ખાતે ધોરણ 9 થી 12ના બાળકો માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ, આચાર્ય જનક પટેલ, ઉપાચાર્ય ખ્યાતિબેન, શિક્ષક મિત્રો અને બાળકો હાજર રહ્યા હતા. શાળાના શિક્ષક મિતેશભાઈ દ્વારા બાળકોને સમજાવાયું કે આપણા જીવનમાં રમતનું શું મહત્વ છે અને રમત એ આપણા જીવનનો એક અગત્યનો ભાગ છે. આ રમતોત્સવમાં કુલ 12 જેટલી રમતો જેવી કે ખોખો, કબડ્ડી, વોલીબોલ, ચેસ, દોડ જેવી જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ આ રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ આનંદ માણ્યો હતો. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.